પાદરાના તેર ચાણસદ ખાતે જિલ્લાનો 10મો યોગ દિન યોજાયો। પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે નગરનો મુખ્ય કાર્યક્રમ યોજાયો। 21મી જૂન સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ વર્ષે 10મા યોગ દિવસનો મધ્યવર્તી વિચાર હતો સ્વયં અને સમાજ માટે યોગ। કેવળ સમાજ માટે જ પોતાના સમગ્ર આયખાને જેમણે ન્યોછાવર કર્યું હતું તેવા પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે આવેલા નારાયણ સરોવર પરિસરમાં વડોદરાનો જિલ્લા કક્ષાનો યોગ દિવસ 2000 જેટલા કર્મયોગીઓ ગ્રામજનો તથા BAPSના ભક્તોની ઉપસ્થિતિમાં ઉજવાયો। આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, પાદરા વિધાયક ચૈતન્યસિંહ ઝાલા સાથે जिला कलेक्टर, जिला विकास अधिकारी, जिला SP रोहन आनंद, पादरा PI LB तड़वी, पादरा मामलतदार साथे BAPS संस्थाना पूज्य संतो पण सहभागी थया हता। समग्र कार्यक्रम सुंदर नारायण सरोवरना शांत वातावरणमां योजायो। ते ज प्रकारे पादरा नगरमां पीपी श्रोफ हाईस्कूल खाते योग कार्यक्रम योजायो, जेमां पादरा नगरपालिकाना प्रमुख, भाजपना नगर महामंत्री हंसल पंड्या सहित स्कूल प्रिंसिपल ठक्कर तथा स्टाफ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો। व्यवस्था है समग्र तो सर्वे योगी मित्रों ने જ્યારે ભારત રાહ ચીંધી રહ્યું છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્ન અને મહેનતથી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા મળી છે। એ દિવસે વડોદરા જિલ્લા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ ચાણસદ મુકામે ચાણસદ મુકામે પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ પર રાખવામાં આવેલો હતો। યોગથી આપણે સૌ સ્વસ્થ રહી શકીએ છીએ તે માટે સૌએ પ્રેરણા મેળવી હતી અને માન્ય નરેન્દ્રભાઈ મોદીજીનું વક્તવ્ય પણ સાંભળ્યું હતું, જેથી સૌને ખૂબ જ પ્રેરણા મળી અને સૌએ આજના દિવસે સામૂહિક યોગ પણ કર્યું હતું। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। આજે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ છે। સમગ્ર વિશ્વની અંદર આજે યોગ મહોત્સવની ઉજવણી થઈ રહી છે। આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે જમ્મુની અંદર યોગ કરી રહ્યા છે અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એ પોતે વેટ બનાસકાંઠામાં કરી રહ્યા છે અને એવી જ રીતે આજે જિલ્લા કક્ષાનું વડોદરાનું આયોજન અહીંયા આજે ચાણસદની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો જન્મસ્થાન નારાયણ સરોવરની અંદર થયું છે। આજે સંતો પણ આપણે જોઈ રહ્યા છીએ યોગની અંદર જોડાયા છે। સાથે સાથે આ નારાયણ સરોવરની અંદર 1500થી વધારે એ લોકો પણ યોગ અભ્યાસની અંદર સાથે જોડાયા છે। ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ એમણે અષ્ટાંગ યોગ સુધી આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી। પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ પણ જીવનની અંદર યોગ કરતા। આજે BAPSના ઘણા સંતો રોજિંદા જીવનની અંદર રોજ સવારે યોગ કરે છે। આજે જેમ અહીંયા નારાયણ સરોવરની અંદર આ સંતો યોગ કરી રહ્યા છે તેવી જ રીતે BAPSના 1500થી વધારે મંદિરોની અંદર આવું જ યોગનું આયોજન આજે કરવામાં આવ્યું છે, જેની અંદર હજારોની સંખ્યાની અંદર મુમુક્ષુ, ભાવિકો, સત્સંગ ભક્તો અને સંતો પણ યોગાભ્યાસની અંદર જોડાયા છે। તો આપણે પણ સૌ યોગ દ્વારા આપણા પોતાના જીવનને અને સમાજને સુધારીએ અને આપ સૌને અભ્યર્થના। આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ચાણસદ ખાતે નારાયણ સરોવર ખાતે ખૂબ જ રમણીય વાતાવરણમાં યોજવામાં આવ્યો। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી શ્રી રાજ્ય કક્ષાનો કાર્યક્રમ જિલ્લા આયુષ અધિકારી નડાબેટ ખાતે પણ યોજવામાં આવ્યો। એ બંને મહાનુભાવોનું ઉદ્બોધન પણ અમે સાંભળી, એમાંથી પ્રેરણા મેળવી અને આજના જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમની થીમ છે યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી, સ્વયં અને સમાજ માટે યોગ। એ બાબતે એમની પાસેથી માર્ગદર્શન મેળવી 45 મિનિટનો યોગાભ્યાસ પ્રોટોકોલ પણ આજે સૌએ સાથે મળી એને ફોલો કર્યો અને આપ સૌના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને, વડોદરાની જનતાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। યોગ એક એવું માધ્યમ છે કે જે સ્વયંને આત્મા સાથે જોડે જ છે, પરંતુ ભારત દેશને સમગ્ર રાષ્ટ્ર સાથે જોડવાનું પણ નવું માધ્યમ આ યોગ બન્યું છે।
ત્યારે આપણે સૌ યોગાભ્યાસ કરી અને આપણા શરીરને વધારે તંદુરસ્ત રાખીએ એ બાબતે એક અપીલ કરીએ.